જયાબેન રમેશભાઈ સરવૈયા તેમના તરફથી 100 રૂપિયા છે. બોલો રામા પીરની જય. પીપળી નંબર 2 થી જોબ મહેમાન રૂસમભાઈ દલસુખભાઈ ગોહિલ તેમના તરફથી 100 રૂપિયા છે. બોલો રામા પીરની જય. 51 રૂપિયા સેના મશીની વાળા તરફથી આવશે. બોલો રામા પીરની જય. અમે દ્વારકા ગયા હતા. પ્રભુએ આપોઆપ દર્શન આપ્યા અને 2 પુષ્પ આપ્યા. આ સતી પહેલું પુષ્પ આપ્યું છે તેને પારણે પધરાવી 9 માસ સેવા કરજો. વાંજિયા મેણા જરૂર આપણા ભાવશે. આ સતી બીજું પુષ્પ આપ્યું છે તેને પારણે પધરાવી 9 માસ સેવા કરજો. પ્રભુ પોતે આપણા ઘરે જન્મ ધારણ. અરે સ્વામીનાથ, જે પેલું પુષ્પળ આપ્યું છે એ બાળકનો જન્મ થાય મારા નાથ, તો એનું નામ શું રાખવું? એનું નામ પણ વિરમદેવ રાખજો. અરે મારા નાથ, જે બીજું પુષ્પળ આપ્યું છે એ બાળકનો જન્મ થાય તો એનું નામ શું રાખવું? તેનું નામ પણ રામદેવ રાખજો. અરે મારા નાથ, પ્રભુ કાંઈ આવે એની નિશાની ખરી? આ સતી આપણે મહેલની અંદર કુમકુમની પગલી જણાય તો એમ માનજો કે પ્રભુએ અવતાર ધર્યો. અરે સ્વામીનાથ, કઈ સાલ અને કઈ તજ? સંવંત 1661 ની સાલ ભાદરવા દશમ કેરી રાત. બહુ સારું મારા નાથ. રામદેવી જન્મ આરતીમાં જે કોઈ ભાઈઓ તથા બહેનોને લાભ લેવો હોય બોલ બોલતા રહેજો. રામદેવી જન્મ આરતીમાં 501 રૂપિયા રામ બોલ છે. જે કોઈ ભાઈઓને લાભ લેવો હોય એ મારવાલા બોલ કરજો. જામવાડીના માસ્ટર એવા આપણા હાર્દિકભાઈ ગોહિલ તેમના તરફથી 501 રૂપિયા હોય છે. બોલો રાઠોડ પરિવાર સત્સંગ મંડળ તેમના તરફથી 201 રૂપિયા હોય છે. બોલો ગઢમાં પ્રગટ્યા
અરે હા મોટા ભાઈ, અત્યારે તમારા પોકરણગઢની અંદર અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે. તો તમે એક આગળ આગળ જાવ, હું મારા એક લાડીલા પ્રેમીલા ભક્ત અરજી ભાટીને મળી આવું. બહુ સારું.